ધારી બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જયંતીની સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી। તાજેતરમાં થયેલા પહેલગામ આતંકી હુમલામાં નિર્દોષ લોકોના જે મોત થયા, જે બાબતને ધ્યાનમાં લઈને ધારી બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતી એકદમ સાદાઈથી ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું। શાસ્ત્રોક્ત વિધિ મુજબ પ્રથમ પરશુરામ ભગવાનનું પૂજન કરાયું હતું, ત્યારબાદ ભગવાન પરશુરામની આરતી કરવામાં આવી હતી। સાથે જ પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનાર તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી અને 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। આ પ્રસંગમાં બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઈ દવે, સંજયભાઈ જોશી, મયુરભાઈ મહેતા, પત્રકાર મેહુલભાઈ ત્રિવેદી, સુનિલભાઈ ત્રિવેદી, મુન્નાભાઈ રાવલ સહિતના બ્રહ્મ સમાજના આગેવાનો તેમજ ધારી ગામમાં વસતા બ્રહ્મ સમાજના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ધારી બ્રહ્મ સમાજ દ્વારા આજરોજ પરશુરામ ભગવાનનો જન્મોત્સવની ઉજવણી સાદગીપૂર્ણ થવા જઈ રહી છે। સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ અને અમરેલી બ્રહ્મ સમાજના આદેશ અનુસાર સાદગીપૂર્ણ આયોજન આજરોજ બ્રહ્મ સમાજની વાડી ખાતે કરવામાં આવ્યું છે। જમદગ્નિ ઋષિ અને માતા રેણુકાના પુત્ર એવા પરશુરામ ભગવાન શસ્ત્ર અને શાસ્ત્રના આરાધ્ય દેવ છે, જે શસ્ત્રો દ્વારા પણ નેતાઓને સમજાવી શકે, એના આયોજકોને સમજાવી શકે અને શાસ્ત્ર દ્વારા પણ સમજાવી શકે છે। ત્યારે આવા પરશુરામ ભગવાનનો જન્મોત્સવ જે પહેલગામમાં જે નિર્દોષ માણસોની હત્યા થઈ છે અને એના સંદર્ભે આ સાદગીપૂર્ણ આયોજન કરવામાં આવેલું છે અને અહીંયા બ્રહ્મ સમાજના લોકો ઉપસ્થિત છે અને પૂજન કાર્ય થઈ રહ્યું છે।